વિદ્યાર્થી મિત્રો, ગુજરાત કેરિયર એકેડેમીના પ્લેટફોર્મ પરથી હું ડૉક્ટર અતુલ સર જુનાગઢથી બોલું છું. મિત્રો, STI 3 મેન્સ ખૂબ જ નજીક છે. કોલ લેટર ઓલરેડી ડાઉનલોડ થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તમે લોકો પણ વાંચવામાં વ્યસ્ત હશો. રહેજો. આજનો આ ટેલિકાસ્ટ તમારા માટે બે બાબતોની માહિતી આપવા માટે કર્યું છે. એક DYSO અને નેક્સ્ટ STI 3 આવશે, તેના માટે ચોક્કસ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે. સાથે GPSC ક્લાસ 1 ક્લાસ 2 મેન્સ માટે લગભગ આયોજન પૂર્ણ થઈ ગયું છે. ઓનલાઈન ઓફલાઈન બંને બેચીસ શરૂ કરવા માટે. આ ઉપરાંત રેવન્યુ તલાટી મંત્રી માટે સતત મિત્રો પૂછપરછ કરે છે. એ બધાને સામૂહિક ઉત્તર આપતા મારે એ કહેવાનું થાય છે કે 2 કે 3 જ દિવસમાં રેવન્યુ તલાટી મંત્રીની જાહેરાત થઈ જશે. તેની માહિતી તમને વોટ્સઅપ કોમ્યુનિટી ગ્રુપ પર, ટેલિગ્રામ ગ્રુપ પર આપવામાં આવશે. રેવન્યુ તલાટી મંત્રી માટે એક વિશિષ્ટ પ્રકારનું આયોજન આપણે પ્રિલિમ અને મેન્સ બંને માટે કર્યું છે. મહત્તમ વિદ્યાર્થીઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પાસ થાય તેવો ગુજરાત કેરિયર એકેડેમીનો સ્પષ્ટ આશય છે. જે પણ જાહેરાત થશે, જે પણ માહિતી આપવામાં આવશે, જે પણ સૂચનાઓ આપવામાં આવશે, તે મોડું કર્યા વગર સમય મર્યાદાને ધ્યાનમાં લઈને કરીશું. મિત્રો, તમે સતત માર્ગદર્શન મેળવતા રહો છો, તે સારી વાત છે. ગુજરાત કેરિયર એકેડેમી જુનાગઢ તમને દરેક પ્રકારની મદદ કરવા તૈયાર છે. હું ડૉક્ટર અતુલ સર તમારી સાથે સતત બંધાયેલો છું, વચનબદ્ધ છું. તમને જ્યાં પણ આવશ્યકતા હોય, જે પણ પ્રકારની મદદની જરૂરિયાત હોય, ત્યાં તમે વિના સંકોચે મારો સંપર્ક કરી શકો છો. હેલ્પલાઇન નંબર ઉપર, વોટ્સએપ પર. મિત્રો, તમારું કર્તવ્ય, તમારી નિષ્ઠા પ્રચંડ પુરુષાર્થમાં લગાવી દેશો. STI 3 મેન્સના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તમારો મહત્તમ સમય વાંચન અને અધ્યયનમાં જાય એ ખૂબ જરૂરી છે. આ સાથે મિત્રો, આજનું સાફલ્ય બેચનું આ છેલ્લું પ્રશ્નપત્ર છે, જે GS2 માટે છે. આ પછી આવતીકાલથી STI 3 મેન્સ માટે આપણે ટેસ્ટ સિરીઝ બંધ કરીએ છીએ. સાથે તેના લેક્ચર્સ પણ બંધ કરીએ છીએ. એટલું જ નહીં, પણ STI 3 મેન્સ માટે જે સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ જુનાગઢની આસપાસ રહેતા હોય, જુનાગઢની બહાર રહેતા હોય, તેમને કોઈપણ પ્રકારના પ્રત્યક્ષ માર્ગદર્શનની જરૂર છે, તો જુનાગઢ હેડક્વાર્ટર ખાતે વિના સંકોચે આવી શકે છે. જે લોકોને ઓનલાઈન માર્ગદર્શનની જરૂર છે, ટેલિફોનિક માર્ગદર્શનની જરૂર છે, તેઓ હેલ્પલાઇન નંબર પર ગમે ત્યારે સંપર્ક કરી શકે છે. મિત્રો, એટ ધ એન્ડ ઓફ ધ ડે હું તમને વારંવાર કહું છું એમ, તમારો પ્રચંડ પુરુષાર્થ, તમારી ધગસ, તમારી મહેનત, તમારી શ્રદ્ધા, તમારો વિશ્વાસ અચૂક તમને ફળ આપશે. સતત કાર્યશીલ બનતા રહેજો, સતત કાર્યરત રહેજો. જે વિદ્યાર્થી મિત્રો નોકરી કરે છે, તેઓ શક્ય હોય તો થોડો સમય રજા મૂકી દે, શક્ય હોય તો. અને જે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ ફ્રી છે, તેઓ પૂરી શક્તિથી, પૂરી કાર્યદક્ષતાથી, પૂરી કાર્યક્ષમતાથી STI 3 મેન્સ માટે તૈયારી કરે. મિત્રો, તમારા માટે કશું જ અશક્ય અને અસંભવ નથી. તમારે તૈયારી કરવાની છે. રેવન્યુ તલાટી મંત્રી માટે ખૂબ જ ઝડપથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ જશે. મિત્રો, કેટલાક ટેકનિકલ કારણોસર અને ટીમવર્કને મેં આપેલી સૂચનાઓ પ્રમાણે કામ થતું હોવાને કારણે એ થોડું ખોરંભાયેલું છે, પણ 1 કે 2 દિવસમાં બધી જ વાતો તમને કહેવામાં આવશે. બધી જ માહિતી તમારી સાથે શેર કરવામાં આવશે. મિત્રો,
ગુજરાત કેડેટ એકેડેમી એવું ઈચ્છે છે હૃદયથી અંતઃકરણપૂર્વક કે તમારું મેરિટ બની જાય અને સરકારી નોકરીના તમે હકદાર બનો. મિત્રો, તમે પણ જાણો છો તે પ્રમાણે પરીક્ષાના પ્રશ્નપત્રોની ગુણવત્તા સતત વધતી રહેલી છે. મારું વ્યક્તિગત ઓબ્ઝર્વેશન એવું થાય છે, ચાહે નીટ યુજી હોય, ચાહે યુપીએસસી હોય, ચાહે કોન્સ્ટેબલ હમણાં જ લેવાયેલી પરીક્ષા હોય, બધી જ પરીક્ષાઓનું અવલોકન કરતાં મને એવું લાગે છે કે સ્વાભાવિક છે કે ગુણવત્તા વધે છે પરીક્ષાના પ્રશ્નોની. આ ગુણવત્તાને કન્સિડર કરીને આપણે આગળ વધવાનું છે. મિત્રો, એક નવો યુગ જન્મ લે છે. એક જ્ઞાનની નવી ક્ષિતિજો તમારા તરફ આગળ વધી રહી છે અને જ્ઞાનાત્મક ક્ષિતિજ તરફ તમે પણ અગ્રેસર થાવ, પગ માંડો, તે જરૂરી છે. જ્ઞાન અમર્યાદિત હોય છે, પણ એ જ્ઞાનનો યથાશક્તિ ઉપયોગ થવો જોઈએ અને મને ખાતરી છે તમે ઉપયોગ કરશો. અનેક મિત્રોના ટેલિફોન આવે છે, અનેક મિત્રોની પૃચ્છા થાય છે, અનેક મિત્રો સતત મારા સંપર્કમાં રહે છે. એ સારી વાત છે મિત્રો. અત્યારે સતત તમે તમારા લેખન કૌશલ્ય પર ધ્યાન આપો. તમારી નાની ભૂલો ન થાય. હમણાં જ હું બોલ્યો એમ યથાશક્તિ. હવે આ જ વાક્ય જો હું ફેરવી નાખું ગુજરાતી ભાષામાં કે કર્ણએ યથાશક્તિ મુજબ દાન કર્યું, તો શુદ્ધ વાક્ય રચના બને છે. કર્ણએ યથાશક્તિ મુજબ દાન કર્યું. યથાનો અર્થ જ મુજબ થાય, તો સાચું વાક્ય એ બને કર્ણએ યથાશક્તિ દાન કર્યું. મિત્રો, આ વાત એક ગુજરાતી નથી, આવું જ લગભગ જનરલ સ્ટડી પાર્ટ 1 પાર્ટ 2 કે જેમાં પૂછાનારા સવાલો STI 3 મેન્સ માટેના છે, તેમાં આ લાગુ પડી શકે. નાની ક્ષતિઓ તમારી મોટી ક્ષતિઓમાં પરિવર્તિત થઈ શકે છે અને એટલે જ ગુજરાત કેડેટ એકેડેમી માઇક્રો રેક્ટિફિકેશન પ્રોજેક્ટ ઉપર કામ કરે છે. આ માઇક્રો રેક્ટિફિકેશન પ્રોજેક્ટ શું છે તેની વિગતવાર ચર્ચા આપણે કરીશું કે માઇક્રો રેક્ટિફિકેશન પ્રોજેક્ટથી સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓને કયા પ્રકારનો ફાયદો થાય છે. માઇક્રો રેક્ટિફિકેશન પ્રોજેક્ટ કદાચ ગુજરાતમાં આપનારા આપણે પ્રથમ છીએ. યુપીએસસી લેવલે હું આ કામ કરું છું મિત્રો, કે જ્યાં માઇક્રો રેક્ટિફિકેશન લેવલે વિદ્યાર્થીઓ પ્રિલિમ અને મેન્સ પાસ કરે અને જીપીએસસી અથવા તો ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ જ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ થાય, આ જ વસ્તુ લાગુ પડે તેવું આપણે જોવું છે, તેવું આપણે કરવું છે અને તેમાં આપણે સફળ થવું છે. મિત્રો, તમારી કોઈપણ પ્રકારની મુશ્કેલી માટે હું થર્ડ ટાઈમ રિપીટ કરું છું, તમારી કોઈપણ પ્રકારની મુશ્કેલી માટે ગુજરાત કેડેટ એકેડેમીના હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો. મારા સંપર્કમાં સતત રહો, જેથી કોઈ મુશ્કેલી તમને હોય તો એ નિવારી શકાય. આજનું STI 3 મેન્સનું સાફલ્ય ટેસ્ટ સિરીઝનું GS2નું પ્રશ્નપત્ર મળી ગયું છે તમને અને એ પ્રમાણે તૈયારી કરજો. જે મિત્રોને અગત્યના પ્રશ્નોની જરૂર છે, જે મિત્રોને એક લિમિટેડ સ્કોપમાં વાંચવું છે, હજુ પણ તૈયારી કરવી છે STI 3 મેન્સ માટે, જે મિત્રોને GS1 GS2 ગુજરાતી ઇંગ્લિશમાં કેટલાક અગત્યના સવાલોની જરૂર છે કે જે માત્ર એ તૈયાર કરવા છે, તો એવા મિત્રો હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકે છે. એ મિત્રોને હું ચોક્કસ મદદ કરીશ. એ મિત્રોને ચોક્કસ એ સવાલો મળી જશે. પણ મિત્રો, તમારે મહેનત કરવાની છે, પ્રચંડ પુરુષાર્થ કરવાનો છે. હજુ પણ તમારી પાસે જે દિવસો બાકી છે એ દિવસોનો સદુપયોગ કરો. સમયને બચાવો, સમય તમને બચાવશે. ધન્યવાદ. જય હિન્દ.